कोईपण सामाजिक आंदोलन विषे टिप्पणी करवानो मने अधिकार नहीं। समाज समाजनी रीते काम करतो होय छे, पण एटलुं चोक्कस कहीश कि अमारे सौए कोईपण शब्द बोलता पहला 10 वखत विचार करवो जोईए। भारतीय जनता पार्टीना नेताओ टूंका स्वार्थ माटे, वोट बैंक पॉलिटिक्स माटे कोईने खुश करो तमे वांधो नथी, पण कोईने खुश करवा माटे कोईने नाराज करो, फरी पाछा एमने खुश करवा माटे, दाखला तरीके राजपूत समाजनी माफी मांगवा माटेनो एक कहे तो पण एक अहंकार साथे कि मारी पार्टीने नुकसान जाय छे एटले हूँ कहूँ छूँ जे फंक्शनमां गयो हतो ए नकामું હતું, કોઈ કામનું નહોતું એમ કરીને પાછું દલિત સમાજનું અપમાન કરવાનું। ભૂતકાળમાં લેવા પાટીદાર સમાજ વિશે બેફામ વાણીવિલાસ, બનાસકાંઠામાં માલધારી સમાજ વિશે વારંવાર વાણીવિલાસ, એટલે આ એક વખત ભૂલ નથી, અનેક વખત એમણે ભૂલો કરી છે, પણ એ પ્રશ્ન અંગે હું વિશેષ નહીં કહું। રૂપાલા એક પીઢ નેતા છે અને એના તરફથી આવી ભૂલ કરવામાં ના આવી હોય, મને લાગે છે જાણી જોઈને એને કે રાજકીય કોઈ માહોલ બનાવવા માટે આ કામ કર્યું એવું મને વધારે કાવતરું જેવું દેખાય છે કે રૂપાલા સાહિત્યને પણ સમજે છે, સંસ્કારને પણ સમજે છે અને રૂપાલા પોતે પણ જેટલો મેં એના વિડીયો અને ઓડિયો સાંભળ્યા છે અને ભાષણો સાંભળ્યા છે એ જાણકાર ને અભ્યાસુ વ્યક્તિ છે। જે એક અભ્યાસુ વ્યક્તિ આટલી મોટી ભૂલ કરે તો ભૂલ નહીં, ઇન્ટેન્શનલ કરેલું કામ લાગે અને એ વસ્તુ આજ છત્રી સમાજ પર સમજી રહ્યો છે, એટલે છત્રી સમાજમાં મોટે પાયે ચરુ ઉકળ્યો છે, લોકોમાં આગ લાગેલી છે અને આ બધા તેટીને એક હું રાજકારણનો માણસ છું, હું આમ આદમી પાર્ટીનો વર્કિંગ પ્રેસિડેન્ટ છું, હું એવું માનું છું કે આપણે 2, 5, 10, 25 વોટ માટે કોઈ એક સમાજને નીચું પાડવું, સંસ્કૃતિને સંસ્કાર ભૂલીને કોઈના માટે અપમાનજનક શબ્દો બોલવા, કોઈ પણ એવી વાત કરવી જે સમાજોનો વિગ્રહ ઊભો કરે એ આપણને શોભે નહીં। એવો રાજકારણ કરવાની કોઈ જરૂરત પણ નથી ને કરવું એ ન જોઈએ। આજ જ્યારે છત્રી સમાજ માટે જે એમને શબ્દ વાપર્યા, રોટી બેટીને સંબંધની વાત કરી, અરે સાહેબ આ છત્રીઓ શું કર્યું તમને ખબર છે? તમારે છત્રીઓનો ઇતિહાસ જાણવો હોય ને તો દેશમાં બનેલા પારિયાઓ છે ને, પારિયાઓ એના સિંદૂર ચડાયેલા પારિયાઓ પર એના નીચે લેખ વાંચો, કયો છત્રી કેના માટે જીવ આપ્યો છે। તમારે જાણવું હોય ને કે છત્રીએ શું કામ કર્યો તો જાઓ, જઈને ચિત્તોડગઢમાં જે મહારાણીઓ છે ને, જે શહીદી વોરી છે, જે એ લોકો અગ્નિમાં પોતે સમાઈ ગયા છે, એ શેના માટે? સત્યત્વ સાચવવા માટે જોહર કર્યો છે। તમે એ જાઓ એટલે તમને ખબર ખરા અર્થમાં કે ક્ષત્રિય શું ભોગ છે। અને તમને ગુજરાતમાં ક્ષત્રિયોનો અગર ભોગ જાણવો હોય તો કન્હૈયાલાલ માણિકલાલ મુનશીની તમે જય સોમનાથ વાંચી લો, યા આપણે ઝવેરચંદ મેઘાણીનું જે ગુજરાતમાં ઉપર એમણે આખા ભારત કચ્છના આખા ગુજરાતના સાહિત્યને માટે એમણે જે લેખ લખ્યો છે એ વાંચી લો, એટલે એમાં તમને ખબર પડે કે ખરા અર્થમાં ક્ષત્રિયોએ કેટલો મોટા દેશને ભોગવા દેવાનો। સાહેબ આપણે છે ને કોઈને બ્લડ બાજુ માણસ બીમાર પડે હોય ને તો એને એક બોટલ બ્લડ જોતો ને આપણો બ્લડ ગ્રુપ એક બ્લડ તો એ બ્લડ નથી આપતા। સામે આ દેશના ક્ષત્રિયોએ પોતાના રાજ રજવાડા આપી દીધા છે, બધું આપી દીધા। સરદાર પટેલ અગર મોટા થયા ને તો એટલે થઈ શક્યા કે ક્ષત્રિયોએ રાજ આપ્યો, આ ક્ષત્રિય રાજ ના આપ્યો તો નાના નાના ટુકડાથી દેશ પડ્યો હોત। એટલે ક્ષત્રિયો જેટલો આપણે આ દેશ માટે કરેલું ગણીએ એટલું ઓછું છે। આ ક્ષત્રિયોએ સામે લડ્યા, યવનો સામે લડ્યા, વિદેશીઓ સામે લડ્યા, એમને ક્યારે જમતા ઉઠીને ગયા છે, લગ્નના ચોરામાંથી ઉઠીને ગાયની રક્ષા કરવા અને ધર્મની રક્ષા કરવા માટે ગયા છે। ને એવા ક્ષત્રિયો માટે જ્યારે આવા શબ્દ આપણે બોલીએ તો શરમજનક છે। રૂપાલા સાહેબને માફી માંગીએ બરાબર છે, પણ આ ક્ષત્રિય સમાજ જે માંગણી કરી રહ્યો છે એ સમજણ હું હવે તો રૂપાલાજી નથી કહેતો, હવે તો ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને કહું છું કે આવા લોકોને રાખીને તમે તમારી પક્ષની સંસ્કૃતિને સંસ્કાર શું છે એ ઉજાગર કરી રહ્યા છો। તમે આનામાંથી બહાર આવો અને એક સમાજની લાગણી જે દુભાઈ છે તો આવા લોકોને રાજકારણમાંથી બહાર કાઢો। જય માતાજી મિત્રો, હું છું માણસુર ગઢવી, લોક સાહિત્યકાર, જામનગર દરેડ, અને જણાવતા ખૂબ જ દુઃખ થાય, કારણ કે રૂપાલા સાહેબે જે વાણીનો ઉપયોગ કર્યો છે એ અમે તો બોલી જ ન શકીએ અને હું બોલાય પણ નહીં। તો રાજપૂત ક્ષત્રિય સમાજે 18 વરણ માટે થઈ અને ગામડે ગામડે આજે પાળિયા ઊભા છે, ગાયું માટે થઈ, બેન દીકરીઓની ઇજ્જત માટે થઈ, કોઈ દી કોઈ જાત ભાત જોયું નથી અને ગમે ત્યાં ઠેકડા મારી અને પડી ગયા છે ધીંગાણામાં અને પોતાના માથા ઉતરી જાય અને ધડ લડે એવા ગામડે ગામડે એના ઇતિહાસો પડ્યા છે। તો એકે ઇતિહાસોની ન ખબર પડી તો કાંઈ વાંધો ને, આ લોકો ન વાંચ્યું હોય, પણ તમે સાહેબ જ્યાં રાજ કરો છો ને એ રાજ ક્ષત્રિયોના હતા અને તમને એક સહી કરી અને 562 રજવાડા આપી દીધા છે। એ ક્ષત્રિયોના
પૂર્વજોને જો તમે કાંઈ લાંબી આંગળી કરો કે એના વિશે કાંઈ બોલો તો હું ચારણ તરીકે સાખી ન હગું, કારણ કે એ નિંદનીય ટિપ્પણી છે, અપભ્રષ્ટ શબ્દ છે અને અમે એને વખોડીએ છીએ અને એનો સખત વિરોધ કરીએ છીએ. કારણ કે રાજપૂતોએ 18 વર્ણ માટે બલિદાન દીધા છે. ધડ ધીંગાણે જેના માથા મહાણે પાળિયા થઈને પૂજાવું, તો એવા ક્ષત્રિયો માટે થઈ અને ચારણે આજ દી સુધી જે લોકગીતો ગાયા છે, ડુઆ છંદ ગાયા છે, એ બધાય અમને ખૂબ અંદરથી દુઃખ થાય છે, અંદરથી વેદના થાય છે કે આવા શબ્દ, કારણ કે જો ક્ષત્રિયો કોઈ ભેદભાવ કર્યા વગર 18 વર્ણ માટે થઈ અને લડ્યા છે. અમે જેના પેટ ભરી ભરીને વખાણ કરીએ છીએ, મહારાણા પ્રતાપથી માંડી અને તમે આજ દી સુધી વયાવો ભલામણ રાજપૂતોના ઇતિહાસ, એ છાત્રીવટ. તો ચારણ તરીકે હું વિરોધ કરું છું આ ટિપ્પણીનો. રૂપાલા સાહેબનો પણ વિરોધ કરું છું. જે આ બોલ્યા છે અપભ્રષ્ટ છે, એ માન્ય નથી. તો સખત અમે વિરોધ કરીએ છીએ. જય 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 માતાજી.